આગળ વધીશું અને સમાચાર સુપરફાસ્ટ જોઈશું। કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલ પહેલીવાર કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા હતા અને હાર્દિકના કોંગ્રેસમાં જોડાવા અંગે અમિત ચાવડાએ કહ્યું છે કે કોંગ્રેસની વિચારધારા સાથે તેઓ જોડાયા છે। મહત્વનું છે કે કોંગ્રેસની જનસંકલ્પ રેલી દરમિયાન રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હનુભાઈ ધોરાજીયા ભાજપમાં જોડાયા છે। હનુભાઈ પાટીદાર આંદોલન સમયે સક્રિય હતા, જો કે હવે ભાજપમાં જોડાતા કોંગ્રેસને ફટકો પડ્યો છે અને જીતુભાઈ વાઘાણીએ કેસ પહેરાવી હનુભાઈને ભાજપમાં આવકાર્યા હતા। લોકસભા ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયું છે અને ત્યારે કોંગ્રેસે તેનું મિશન લોકસભા તૈયાર કરી દીધું છે અને જે સંદર્ભે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ગુજરાત પ્રવાસે આવશે, 10 જનસભા ગજવશે। રાહુલ ગાંધી ગુજરાતના 4 ઝોનમાં 2 સભા યોજશે અને જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ભાગ લેશે તો પ્રદેશ નેતાઓ 100 થી પણ વધુ જનસભાઓ ગજવશે। કોંગ્રેસના આ મિશન લોકસભામાં પ્રિયંકા ગાંધીને ફરી ગુજરાત આવવા કોંગ્રેસે આમંત્રણ આપ્યું છે। અરવલ્લીના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા બાકડા પરથી તેમનું નામ ભૂસાતા રોષે ભરાયા છે અને ધારાસભ્યએ આચારસંહિતાનો ભંગ નહીં થયો હોવાનો દાવો કર્યો। ધવલસિંહ ઝાલાએ ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે માલપુરના ગાજણ ગામે બાકડા પર બ્રશ ફેરવાયું છે। તંત્ર દ્વારા આચારસંહિતા માટે બ્રશ ફેરવાતા ધારાસભ્યએ વિરોધ કર્યો। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સ્થાનિક કક્ષાએ મોટો ઝટકો લાગ્યો છે। ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા ગુમાવતા ઊંઝા તાલુકા પંચાયતમાં પક્ષની બોડી બની। બનાસકાંઠામાં સાંસદ અને કોંગ્રેસ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। દત્તક ગામ પાંથાવાડાના બોર્ડ પર લોકોએ લખાણ ભૂસી કાઢેલા જોવા મળ્યા અને દત્તક ગામમાં વિકાસના કામો ન થતા લોકોમાં નારાજગી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટથી ચૂંટણી લડવાની વાતને બાબુભાઈ જેબલિયાએ ફગાવી દીધી છે। નરહરી અમીને કહ્યું છે કે વડાપ્રધાન જો રાજકોટથી ચૂંટણી લડે તો તેનો ફાયદો સૌરાષ્ટ્ર થશે। લોકસભાની ચૂંટણીને લઈ અને ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે અને ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા આજથી શરૂ કરી દેવામાં આવી છે। 3 દિવસ માટે તમામ લોકસભા વિસ્તારમાં સેન્સ લેવાની પ્રક્રિયા થશે। ભાજપ દ્વારા 26 બેઠકો માટે ટીમ બનાવવામાં આવી છે। રાજકોટ લોકસભા સીટ માટે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી અને જેમાં વિધાનસભા દીઠ તમામ આગેવાનો અને કાર્યકરોનો મત જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। રાજકોટ લોકસભા બેઠક માટે નિરીક્ષકની જવાબદારી બાબુભાઈ જેબલિયા, નરહરી અમીન અને જયાબેન ઠક્કરને સોંપવામાં આવી છે। સેન્સ લીધા બાદ નામો પાર્લામેન્ટરી બોર્ડને મોકલાશે। જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલે છબીલ પટેલ એસઆઈટી સમક્ષ હાજર થયો। ભાનુશાળી કેસમાં એસઆઈટીએ 5 આરોપીની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે છબીલ પટેલ સામે ભાનુશાળીની હત્યાનો આરોપ છે। ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિપુલ પટેલની વરણી થતા અહીં અપક્ષની બોડી બની હતી। વિપુલભાઈને 12 મત મળ્યા જ્યારે કે કોંગ્રેસના 7 સભ્યોએ અપક્ષના ઉમેદવારને ટેકો આપતા તાલુકા પંચાયતમાં અપક્ષની બોડી બની છે અને આ પહેલા ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બોડી બની હતી। સુરેન્દ્રનગરમાં વઢવાણની એકતા સોસાયટીની મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો। પ્રાથમિક સુવિધાઓને લઈ અને મહિલાઓએ હંગામો મચાવ્યો। મહિલાઓએ પાણી નહીં તો વોટ નહીં કહી અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી। પોરબંદરમાં માંગરોળ નજીકના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાઈ। શંકાસ્પદ બોટ દેખાતા માછીમારોએ સુરક્ષા એજન્સીને જાણ કરી હતી, જો કે માંગરોળ કોસ્ટગાર્ડે પૂછપરછ કરતા બોટ ઓએનજીસીની હોવાનું સામે આવ્યું। એમસીએ છેલ્લા 3 મહિનામાં શહેરના વિવિધ વિસ્તારોમાં લીધેલા ખાદ્ય સામગ્રીના કેટલાક સેમ્પલ ફેલ ગયા છે। એમસીએ કુલ 347 સેમ્પલ લીધા હતા અને જેમાં 9 સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જ્યારે કે 15 નમૂનાઓ મિસબ્રાન્ડેડ જાહેર કરાયા છે અને નમૂના ફેલ ગયા હોય તેવી દુકાનો સામે હવે એમસી કાર્યવાહી કરશે।
વસ્ત્રાપુરમાંથી જસીદે પરાઠેમાંથી ચટણી અને મૂંગ દાળના હલવાના 2 નમૂના લેવાયા હતા અને જે મિસબ્રાન્ડેડ જાહેર થયા છે, જ્યારે કે સેટેલાઇટ વિસ્તારમાં ઠાકર રેસ્ટોરન્ટમાંથી હિંગના નમૂના લેવાયા હતા, જે સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએથી લેવાયેલા ઘી, કપાસિયા તેલ, માવો, લોટના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. આ તરફ હસમુખલાલનું ઘી બાપુનગરના ભોલેનાથ નમકીન મગદાળ નવાવાડ ગોપી ઉદ્યોગ વેચાણ કેન્દ્રના ખમણ, રાણીપના સેવ મમરા સેટેલાઇટ ગોપી ઉદ્યોગની સોયા ચિપ સહિત અન્ય એકમોમાંથી લીધેલા નમૂના મિસ બ્રાન્ડેડ આવ્યા. વલસાડ જિલ્લામાં ધરમપુરમાં 2 લૂંટારુઓને લોકોએ ઝડપી પાડ્યા છે. લવજી ગલીમાં આંગળીયા પેઢીમાં લૂંટ કરતી વખતે લોકોએ તેમને ઝડપી પાડ્યા હતા અને ઢોરમાર માર્યો હતો. લૂંટારુઓ પાસેથી 2 દેશી તમંચા અને હથિયાર મળી આવ્યા છે. લૂંટારુઓને પોલીસના હવાલે કરી ધરમપુર પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના ઓલપાડની હિન્દુસ્તાન કેમિકલ કંપની લિમિટેડ ફરી વિવાદમાં આવી છે. વેસ્ટ કેમિકલ ભરેલા 3 ટેન્કર ભરૂચના ઉમલા ગામેથી ઝડપાયા છે. ગેરકાયદેસર રીતે ખાડીમાં કેમિકલની નિકાલ કરાતો હોવાની માહિતીના આધારે પોલીસે ટેન્કરને ઝડપી લીધા. ભરૂચ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઓલપાડની હિન્દુસ્તાન કેમિકલ કંપનીના પદાધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, ત્યારે હવે ખેડૂતો કલેક્ટરને જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરનાર કંપની સામે આવેદનપત્ર આપશે અને કંપનીને ક્લોઝ નોટિસ ફટકારવા રજૂઆત કરશે. વડોદરામાંથી ડુપ્લિકેટ એન્જિન ઓઇલનું કૌભાંડ ઝડપાયું છે. સાવલીની મંજુસર જીઆઈડીસીમાં કાન્હા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નામાંકિત કંપનીના ડુપ્લિકેટ એન્જિન બનાવાઈ રહ્યા હતા અને એલસીબી પોલીસે આ ડુપ્લિકેટ એન્જિન કૌભાંડનો પર્દાફાશ કરી અને 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે, જ્યારે કે 3ની ધરપકડ કરી લેવાઈ છે. આણંદમાં ભૂમાફિયાઓએ આતંક ફેલાવ્યો છે. ભૂમાફિયાઓએ જમીન પચાવવા માટે એક પરિવાર પર હુમલો કર્યો હતો અને 4 વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. આ પરિવારજનોનો આરોપ છે કે ભૂમાફિયાઓ પોલીસ સાથેની મિલીભગતથી આવું કામ કરે છે અને પોલીસ તંત્ર કાયદાનો દુરુપયોગ કરતું હોવાનો આક્ષેપ કર્યો છે. સુરતમાં ઉમરાના ઈચ્છાનાથ નહેરુ નગરના બંગલા નંબર 23B નો મુખ્ય ગેટ બાળકી પર પડતા તેનું મોત થયું છે. બાળકી તેના મિત્રો સાથે રમતી હતી અને તે સમયે જ બાળકી પર ગેટ તૂટી પડ્યો. ગેટ પડતા જ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી. મૃતક બાળકીનું નામ ગૌરી ખેરનાર છે અને મૃતક બાળકીનો પરિવાર મહારાષ્ટ્રનો વતની છે. ઉમરા પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ આરંભી છે. આ તરફ ઊંઝામાં સીએનજી કારમાં આગ લાગી. ઊંઝાના S9 કોમ્પ્લેક્સ પાસે કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે. ફાયર ફાઇટર દ્વારા આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો. મેટ્રો અને એએમસીના અધિકારીઓએ આજે અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં સફર કરી એપ્રલ પાર્કથી વસ્ત્રાલ સુધીના રૂટનો મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો. જીએમઆરસીના એમડી, મેયર સહિતના કોર્પોરેટરે મેટ્રો ટ્રેનમાં સવારી કરી હતી અને આખરી નિરીક્ષણ કર્યું હતું. આવતીકાલથી લોકો માટે મેટ્રોની મફત સવારી બંધ થવાની છે અને જેના પગલે અધિકારીઓએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી નિરીક્ષણ કર્યું. વડોદરામાં મગરને પજવતા યુવાનનો વિડીયો વાયરલ થયો છે. આ યુવાન વિશ્વામિત્રી નદીમાં મગરને પરેશાન કરે છે અને તેનો મગરને પથ્થર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે મગરને હેરાન કરવો તે ગુનો બને છે. પાલિતાણા શહેરના મધ્ય વિસ્તારમાં દીપડો ઘૂસી ગયો. શહેરમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. દીપડો બિલ્ડિંગમાં છુપાયો હોવાનું સ્થાનિકોએ જણાવતા વન વિભાગનો કાફલો પાંજરા માટે સાથે પહોંચ્યો. બોટાદના સાળંગપુરમાં છેલ્લા 200 વર્ષથી ધૂળેટીનો પર્વ ધામધૂમથી ઉજવાય છે અને ત્યારે આ વખતે ધૂળેટી પર્વ દિન નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાના પ્રયાસમાં ચાલાક ચીને ફરી એકવાર રોડા નાખ્યા છે. ચીને અવરચંડાઈ કરતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર વીટો પાવર વાપર્યો છે અને ચીને વીટો લગાવી દેતા મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ રદ થઈ ગયો છે. તો ચીને સતત ચોથી વાર આ રીતે મસૂદનો બચાવ કર્યો છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે મસૂદ વિરુદ્ધ પ્રસ્તાવ મૂક્યો હતો અને જેમાં છેલ્લી ઘડીએ ચીને રોડો નાખ્યો છે અને ભારતના વિદેશ મંત્રાલયે ચીનના આ વલણ સામે નિરાશા દાખવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આતંકવાદ વિરુદ્ધ અમારા પ્રયાસો ચાલુ રહેશે. તો અમેરિકાએ પણ ચીનને ચેતવણી આપતા કહી દીધું છે કે જો આવું જ ચાલતું રહ્યું તો બીજો માર્ગ અપનાવવો પડશે. ચીનના કારણે શાંતિનું મિશન ફેલ થઈ ચૂક્યું હોવાનું અમેરિકાએ જણાવ્યું. મસૂદ અઝહર મામલે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે પીએમ મોદીને જિનપિંગથી ડર લાગે છે. ચીન જ્યારે પણ ભારત વિરુદ્ધ એક્શન લે છે ત્યારે વડાપ્રધાન ચૂપ રહે છે. રાહુલે જિનપિંગના ગુજરાત પ્રવાસ પર પણ પ્રહાર કરતા લખ્યું છે કે જિનપિંગ ગુજરાત આવે ત્યારે વડાપ્રધાન તેની સાથે હિંચકે હિંડોળે છે અને દિલ્હીમાં જિનપિંગને ગળે લગાવે છે અને ચીનમાં જઈ જિનપિંગ સામે ઝૂકી જાય છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ફરી આતંકવાદને લઈ અને પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે. પાકિસ્તાનના વારંવારના શાંતિ અને અમનના રાગ સામે જણાવ્યું છે કે આતંકવાદ અને વાતચીત એક સાથે શક્ય નથી. આતંકવાદી સંગઠનો પર પાકિસ્તાન કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી ભારત કોઈ વાતચીત નહીં કરે. આતંકી સંગઠન જૈશે મોહમ્મદના મસૂદ અઝહર વિશે સુષ્મા સ્વરાજે જણાવ્યું કે જો પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન એટલા જ ઉદાર છે તો મસૂદને ભારતને સોંપી દે. વર્લ્ડ કપ અગાઉની આખરી અને નિર્ણાયક વનડેમાં કેપ્ટન કોહલી સહિતના બેટ્સમેનોએ નિરાશાજનક દેખાવ કરતા ભારતને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની 5મી અને આખરી વનડેમાં 35 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો છે અને આ હારની સાથે જ ભારતે 2-3 થી શ્રેણી પણ ગુમાવી છે. ભારતના ઘર આંગણે સતત 6 વનડે શ્રેણીની વિજય કૂચનો અંત આવી ગયો છે અને ભારત ઘર આંગણે 2015 બાદ પહેલી વખત શ્રેણી હાર્યું હતું અને જ્યારે ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2009 બાદ પહેલી વખત ભારતને તેના જ હોમ ગ્રાઉન્ડ પર વનડે શ્રેણીમાં હરાવ્યું. કર્ણાટક અને મહારાષ્ટ્રે પોતપોતાના ગ્રુપ મુકાબલામાં જીતી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. મહારાષ્ટ્રની જીતના હીરો વિકેટકીપર બેટ્સમેન નિખિલ નાયક 58 બોલમાં 98 રનની ધમાકેદાર બેટિંગ કરી નિખિલે ઇનિંગની છેલ્લી ઓવરમાં 5 સિક્સર ફટકારી. ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને બોધપાઠ મળે તે માટે જરૂરી હતું. શાસ્ત્રીએ કહ્યું છે કે ભૂલ કરો અને સજા થાય પણ તેનાથી કંઈ દુનિયા અટકી પડતી નથી અને આ પ્રકારના અનુભવોથી ખેલાડી ઘડાય છે અને વધુ મજબૂત, સખત અને સમજદાર થઈ અને પુનરાગમન કરે છે. સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલને ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ નામની બીમારી થઈ ગઈ છે અને ડોક્ટરે સાયનાને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. જેને લઈ અને સાયનાને સ્વિટ્ઝરલેન્ડમાં બાસેલમાં ચાલતી સ્વિસ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાંથી ખસવું પડ્યું છે. પ્રધાનમંત્રી મોદી પર બનેલી વેબ સિરીઝ મોદીનું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. 10 એપિસોડની આ સિરીઝ ડિજિટલ પ્લેટફોર્મ ઇરોમ નાઉ પર એપ્રિલમાં રિલીઝ થશે અને ફિલ્મના પ્રોડ્યુસર બેન્ચમાર્ક પિક્ચર્સ છે અને ડિરેક્ટર ઓ માય ગોડ 102 નોટ આઉટ ફ્રેમ ગુજરાતી ડિરેક્ટર ઉમેશ શુક્લા છે. પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ સ્ટાર ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંકનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. મંગળવારે ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો સામે આવી અને જેમાં સંપૂર્ણ કાસ્ટ ડિરેક્ટર સોનાલી બોઝ સાથે કેક કટ કરતા જોવા મળ્યા હતા અને આ ફિલ્મને RSVP અને રોય કપૂર ફિલ્મ્સ પ્રોડ્યુસ કરી છે અને ફિલ્મ આ વર્ષે 11 ઓક્ટોબરે રિલીઝ થશે.
ગુજરાતી ફિલ્મોની ગુણવત્તા ઊંચી લાવવા માટે ગુજરાત સરકારે 2 ફેબ્રુઆરી 2016ના રોજ ગુજરાતી ફિલ્મોને અપાતી સબસિડીની નવી પોલિસી બહાર પાડી હતી, જે મુજબ એ ગ્રેડ મેળવનાર ગુજરાતી ફિલ્મને સૌથી વધુ 50 લાખ રૂપિયા મળતા હતા. પણ હવે તેમાં A+ ગ્રેડ ઉમેરાયો છે અને A+ ગ્રેડ મેળવનાર ફિલ્મને સૌથી વધુ 75 લાખ રૂપિયા સબસિડી પેટે મળશે. વોલ્ટ ડિઝનીની મ્યુઝિક ફેન્ટસી ફિલ્મ અલાદીનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું. ફિલ્મની જાહેરાત 2017માં કરવામાં આવી હતી. ફિલ્મમાં મેના મસૂદ અલાદીનના રોલમાં, વિલ સ્મિથ જીનીના રોલમાં અને નાઓમી સ્કોટ પ્રિન્સેસ જેસ્મીનના રોલમાં છે. ફિલ્મના ડિરેક્ટર ગાય રિચી છે અને ફિલ્મમાં સ્પેશિયલ ઇફેક્ટ્સનો ભરપૂર ઉપયોગ થયો છે. જેકી એક ઇન્ટરવ્યુમાં ટાઈગર દિશાના રિલેશનશિપ અંગે કહ્યું છે કે મારા પુત્રને 25 વર્ષની ઉંમરે પહેલી મિત્ર મળી છે, તે પણ એક યુવતી. બંનેનું પેશન એક જેવું છે, બંને સાથે વર્કઆઉટ કરે છે, ડાન્સ કરે છે. દિશા સાથે ટાઈગરના લગ્ન અંગેના સવાલ પર જેકીએ કહ્યું છે કે કોણ જાણે છે કે બંને ભવિષ્યમાં લગ્ન કરે, બની શકે કે જીવનભર સારા મિત્ર રહે. બોલિવૂડની ખૂબસૂરત એક્ટ્રેસ મલાઇકા અરોરા મુંબઈમાં સ્પોટ થઈ હતી. આ એક્ટ્રેસનો ખૂબસૂરત અંદાજ જોવા મળ્યો હતો. બ્લેક ચશ્મામાં કમાલની લાગી રહી હતી મલાઇકા. આજકાલ અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના રિલેશનશિપની ખાસ ચર્ચા ચાલી રહી છે. ટાઈગર અને દિશાના પ્રેમ અંગે ટાઈગરના પિતા જેકી શ્રોફે મૌન તોડ્યું અને બંનેની રિલેશનશિપ અંગે કહ્યું કે મારા પુત્રને 25 વર્ષની ઉંમરે પહેલી મિત્ર મળી છે અને બંનેનું પેશન એક છે. ટાઈગરના લગ્ન અંગેના સવાલ અંગે તેમણે કહ્યું કે કોણ જાણે લગ્ન કરશે કે કેમ, પરંતુ જીવનભર કદાચ સારા મિત્રો પણ રહે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર યુવાનોને અપીલ કરતા લખ્યું છે કે વોટિંગ માત્ર અધિકાર નહીં પરંતુ કર્તવ્ય છે. અને આ ટ્વીટ પર આમિર ખાને જવાબ આપ્યો અને લખ્યું છે કે બિલકુલ સાચું સર. માનનીય વડાપ્રધાન, દુનિયાના સૌથી મોટા લોકતંત્રના નાગરિક હોવાને લીધે આપણે બધાએ આમાં સામેલ થવું જોઈએ. પ્રિયંકાને બ્લેક કલરની મર્સિડીઝ કારની ભેટ આપી છે. આ મર્સિડીઝ મેબેચ છે. ભારતમાં તેની કિંમત 10.50 કરોડની થાય છે. પ્રિયંકાએ કારમાંથી ફોટા પણ શેર કર્યા. હવે જ્યારે પ્રિયંકાના ગર્ભાવસ્થાના સમાચાર ફરીથી વાયરલ બન્યા છે, ત્યારે તેની માતા ફરીથી સામે આવી અને કહ્યું છે કે પ્રિયંકા પ્રેગ્નેન્ટ નથી. ટોટલ ધમાલ બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી રહી છે. ફિલ્મ 18 દિવસમાં 200 કરોડને પાર પહોંચી ગઈ છે. ઇન્દર કુમારના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ વર્ષની ચર્ચામાં રહેલી ફિલ્મોમાંથી મણિકર્ણિકાનું લાઈફ ટાઈમ કલેક્શન 92.10 કરોડ હતું. તાજેતરમાં એક્ટ્રેસે મીડિયા સામે ખાસ વાતમાં તેમના લગ્નને લઈ અને ખુલાસો કર્યો છે. પરિણીતે કહ્યું છે કે આ વિશે હાલમાં મેં કોઈ જ વિચાર કર્યો નથી. પ્રિયંકા ચોપડાના લગ્ન દરમિયાન આ વાત પણ થઈ રહી હતી કે પ્રિયંકાના લગ્ન બાદ પરિણીતિ પણ ચરિત દેસાઈ સાથે લગ્ન કરી શકે છે. સંજય દત્ત, માધુરી દીક્ષિત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિન્હા સ્ટારર કલંકનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝર રિલીઝની ઇવેન્ટમાં તમામ સ્ટાર્સ મસ્તીમાં જોવા મળ્યા હતા અને તેમણે મીડિયા સાથે દિલ ખોલી અને વાત કરી હતી. ઇવેન્ટમાં મસ્તી પણ કરી હતી. સંજય દત્ત અને માધુરી દીક્ષિત વચ્ચે સહજતા જોવા મળી હતી.